વલસાડના નારગોલમાં નવા તળાવ પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શિક્ષક ચાલુ શાળા દરમિયાન બાળકોને રામ ભરોસે મૂકી ઘસઘસાટ ઊંઘતા જોવા મળ્યા। પૂર્વ સરપંચ યતિન ભંડારીએ શિક્ષકને ઊંઘતા ઝડપી પાડ્યા, ત્યારે પૂછપરછ કરતા શિક્ષકે અંગત કારણોસર ઉજાગરો હોવાનું જણાવ્યું। જો કે આ શિક્ષક અગાઉથી જ અનિયમિત અને બેદરકાર ભર્યા વર્તન માટે જાણીતા છે, જે અંગે ફરિયાદો બાદ પણ આ શિક્ષક સુધર્યા નહીં, જેથી પૂર્વ સરપંચ યતિન ભંડારીએ આ અંગે શિક્ષણ વિભાગને કડક પગલાં લેવાની માંગ કરી છે। આવા શિક્ષકોની બેદરકારીના કારણે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે, જેથી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી જરૂરી છે। પરંતુ રામ ભરોસે બાળકો રાખીને શિક્ષક ખડખડાટ સૂતો હતો, બિંદાસ સૂતો હતો। લગભગ અડધી કલાક સુધી આને લાઈવ વિડીયો કરીને શિક્ષણ ખાતાના તાલુકા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું, અને આ બાબતે વિડીયો થયા બાદ શિક્ષક જાગી ગયા અને અચાનક જાગ્યા બાદ એ બોલ્યા કે રાત્રે ઉજાગરો હતો। તો એમને પૂછવામાં આવ્યું કે તમે નાઇટ ડ્યુટી પણ કરો છો કે સાથે? એમણે જણાવ્યું હતું કે મારે અંગત કારણસર મને ઉજાગરો થયેલો અને મને તકલીફ થયેલી અને બાળકોને અમે લેસન આપીને સૂતેલો છું। તો આવી રીતે શિક્ષક લોકો ઉજાગરાના નામે અન્ય વ્યક્તિગત કારણ બતાવીને શાળામાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ સારું ન કહેવાય। આ બાબતે સરકારી વિભાગે, રાજ્યના શિક્ષણ વિભાગે ખૂબ ધ્યાન આપવું જોઈએ એવી અમારી માંગ છે।